જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર વિઠલાણી. હું જુનાગઢથી સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે એક રિપીટ બેન આવ્યા છે તો એમના મોઢેથી સાંભળીએ. શું નામ બેન તમારું? જયાબેન. અને ક્યાંથી આવો છો? જુનાગઢથી. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? અને ગોઠણની તકલીફ હતી. સાયટિકા અને ગોઠણની તકલીફ હતી. હવે આ સમસ્યા તમારે કેટલાક સમયથી આ હતી? મારે હતી એમ તો ને હવે તમારે દવા લીધી હતી ફેર લાગે છે. બરાબર. ટૂંકમાં આપણે અમૃત પુષ્પ ચાલુ કર્યું એ પહેલા તમારી પરિસ્થિતિ શું હતી ને શું શું તકલીફ થતી? મારે બેસાતું નહીં. હા હા ગોઠણ કપડા ધોવાતા નહીં બેસી મારે. બરાબર છે. એ તકલીફ હતી. તમારે દવા ચાલુ કરી પછી મને રાહત ઘણી બધી છે. બરાબર. પછી આપણે અમૃત પુષ્પ લઈ ગયા. હા અમૃત પુષ્પ. કેટલી બોટલનો કોર્સ પૂરો થયો? એક બોટલ. એક બોટલનો કોર્સ પૂરો થયો. હવે અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પેલાથી સારું છે. બરાબર. હવે ટૂંકમાં ઘરકામ ને બધું જે તકલીફ થતી એ બધું એમાં આ કરી શકું. બરાબર. તમારા દ્રષ્ટિએ કેટલા ટકા ફાયદો છે?